ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. વાગ્યા છે સવારના 6:45. વહેલા ઉઠી ગયા છીએ. વ્રજભાઈ મેડમને આજે તો બધા વહેલા ઉઠ્યા. વ્રજભાઈ કાલ રાતનો વેરગો કે સવારમાં મારે હાલવા આવવું છે, હમણાં હાલવા જઈએ છીએ તો અત્યારમાં હવે ચાલવા નીકળીએ અને 2-3 કિલોમીટર છે તો વોકિંગ કરી અને પાછા આવીએ. વ્રજભાઈ આવ્યા હતા અને એ વોકિંગને બદલે પોતાની સાયકલ લઈ લીધી કે સાયકલ હાંકતી જ આવી છે અને સાયકલ હાંકતા અમે 3 કિલોમીટર સુધી હાલીને પાછા રિટર્ન થઈ ગયા. રિટર્ન આવતા એ થાકી ગયો તો મેં સાયકલ લઈ લીધી. કેટલા ટાઈમ પછી સાયકલ હાંકી, એમાં આ નાની સાયકલ, જાણે સર્કસમાં હું ડાગલો હાંકતો એવું લાગતું હતું. નાની એવી સાયકલ હાંકવાની. પછી તો સાયકલ સીધી ઘરમાં મૂકી ને આપણે વળગી ગયા આપણા કામમાં. શેતરંજી ને બધું જે ઉપર અગાસી ઉપર પથારી હતી એ પથારીને આપણે સકેલી લીધી. સકેલીને ખૂણામાં મૂકી દીધી જેથી કરીને તડકામાં એ બગડે નહીં. એટલે આ મૂકી દીધું. ત્યાં સુધીમાં મેડમે છે તો આજે મેડમે નાસ્તો તૈયાર કરી લીધો હતો. ભાખરીને ચા ને કર્યું છે, પણ આજ થોડુંક ઊંધું કર્યું છે. ઊંધું કર્યું છે વ્રજભાઈ? કાંઈક ઊંધું છે. શું મેડમ ઊંધું છે કયો જોઈએ? ચા મારો આ હે ચા મારો આ નથી. રકાબીમાં મને આપે ને વાટકામાં મેડમ આજ ઊંધો મને વાટકામાં આપ્યો ને અહીંયા રકાબીમાં લઈ લીધો. હવે ભાખરીને ખાઈ લઈએ. વ્રજભાઈને તો ભાખરી ખાવી ન હોય એટલે એ તો અત્યારમાં હું અંતાયું બતાવો ઢોસો ને જો અત્યારમાં પોરમાં ઢોસાને ખાવા માંડ્યા. નાસ્તા પાણી પછી દવા પી લેવાની એટલે ફટાફટ ઘોડાની જેમ તોડતો. હાલો નાસ્તો કરી લઈએ. આજે વ્રજભાઈને પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવવા હતા સ્કૂલમાં દેવા માટે, એટલે સ્ટુડિયોએ આવ્યા છીએ. અહીંયા વ્રજભાઈને પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવી લઈએ. ફોટા પડાવ્યા પછી વ્રજભાઈને હજી કલર પેન્સિલના લેવા છે તો એ લેવા માટે નીકળીએ. બુક સ્ટોરે આવ્યા છીએ તો એને કલર જોઈએ એવા છે. એ ગમે છે તો 1-2 દુકાન ફર્યા, પણ આ છેલ્લી દુકાન છે જોઈ લઈએ. અહીંયા મળી જાય તો સારી વાત છે, બાકી પછી આગળ નીકળશું ક્યાંક. વ્રજભાઈ માટે કલર લેવા ગયા હતા તો એ લઈને આવી ગયા, કારણ કે હવે વેકેશનમાં ભાઈને ડ્રોઈંગ કરવું છે અને કેદીનો વેરગો તો છેલ્લું પેપર હોય તેથી કલર લઈ આવી દો. કલર તો આજે છેલ્લું પેપર છે એટલે કલર લઈ આવ્યા છે. સાથે આઈ કાર્ડમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાડવાનો હતો તો નવો ફોટો હતો નહીં ભાઈ પાસે, જૂના હતા તો પાસપોર્ટ સાઇઝના ફોટા પણ પાડીને લેતા આવ્યા છીએ. હવે ભાઈ વાઇપરા કરો, હાલો લગાડી દો. આપણે નીકળી હવે ઓફિસે. 2 hours later. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે 5:45 અને હવે એક ડ્રાઇવિંગ બાકી છે. એ ડ્રાઇવિંગ પૂરું કરી લઈએ પછી આજેથી હવે રજા, કારણ કે 5 દિવસ છે તો ગામડેને બધા લગ્નમાં જવાનું છે. એટલે આજે ડ્રાઇવિંગ પૂરું કરી લઈએ, થોડીક ઓફિસનું કામ પૂરું કરી લઈએ, પછી કંઈ કામ છે ને એટલે હવે નીકળીએ. આગળ ડ્રાઇવિંગવાર આવે એટલે ડ્રાઇવિંગમાં